હેલો મિત્રો, શેર બજારની વાતોમાં મિત્રો બજાર પોઝિટિવ ખુલે એવા સંકેતો ગિફ્ટ નિફ્ટી આપી રહી છે અને ગિફ્ટ નિફ્ટી અત્યારે 25,980 60 પોઈન્ટના વધારા સાથે અને 26,000 પણ આજે પહોંચી શકે છે. હવે લોકોનું શેર બજારમાં અલગ અલગ મંતવ્ય હોય છે અને કાલે સેન્સેક્સ 84,980નો હાઈ બનાવી અને થોડોક ઘટી 84,928 ઉપર બંધ રહ્યો. 384 પોઈન્ટના વધારા સાથે 0.8% વધ્યો. નિફ્ટી પણ કાલે 0.5% વધારો હતો. 25,956નો હાઈ બનાવ્યો અને 25,939 ઉપર બંધ થયો. બેંક નિફ્ટી પણ કાલે હાઈ બનાવ્યો 54,197નો અને 54,105 ઉપર બંધ રહ્યો. 0.58% વધારો. મિડ કેપમાં કાલે જોરદાર તેજી હતી મિત્રો. 60,712 પર ટ્રેડ થઈ ગયો છે અને 60,759નો હાઈ બનાવ્યો. હવે કાલે એફઆઈસીએ કેશમાં 404 કરોડની ખરીદી કરી અને આપણા ઘરેલું ફંડોએ 1,023 કરોડની ખરીદી કરી. આજે 3 આઈપીઓ એમાંથી મારે તો એક લાગ્યો નથી નું લિસ્ટિંગ છે. વેસ્ટર્ન કેરિયર્સ 172 એની પ્રાઇસ હતી. આરકે ડેવલપર્સ 128ની એની પ્રાઇસ હતી અને નોર્ધર્નનો 283 રૂપિયા એની પ્રાઇસ હતી. અને તમારે કોઈને લાગ્યો હોય તો તમે જોઈ શકો છો કે તમને કેવું પ્રોફિટ મળે. એના ઉપર આજે આપણે થોડોક અભ્યાસ ઓછો કર્યો છે. કેટલે વેચવું અને શું કરવું એ ચોક્કસ આપણે રણનીતિ કહી શકીએ એમ નથી, પરંતુ બપોર પછીનો જે વિડીયો છે એમાં આપણે એની થોડીક ચર્ચા કરીશું. રિલાયન્સ પાવરે રિલાયન્સ પાવરની કાલની બોર્ડ મિટિંગમાં 1,525 કરોડ બજારમાંથી ભેગા કરવા માટે એને બોર્ડે મંજૂરી આપી દીધી છે અને રિલાયન્સ પાવર પણ આજે સર્કિટ ચાલુ છે. હવે બજારની વાત કરું. આજે એક રિપોર્ટ મેં જોયો અને સેબીએ રિપોર્ટ પેશ કર્યો છે. એમાં એવા વોકરા છે કે એફનો અને ઓપ્શન ટ્રેડિંગવાળામાં 90% લોકોએ લોસ કર્યો છે મિત્રો. હવે આ બધું શીખવા જેવું છે કે આપણે એફએનઓ અને ઓપ્શનની પુટ ઓપ્શનની આપણે વાત કરતા નથી, આપણને એમાં રસી નથી, પરંતુ આપણે બધા શેર બજારમાં બધા હોવાની રીતે અલગ અલગ વિચારતું હોય. હું જે વિચારતો હોઉં એ મારી વિચારસરણી છે, તમે વિચારતા હોય તમારી વિચારસરણી છે, બીજા કોઈ વિચારતા હોય એવી એમની વિચારસરણી છે. તમારે કોની વિચારસરણી ફોલો કરવી બધાની તમારે વફળવી, પણ તમારું મનનું ધર્મ તમારે કરવું. હું કોઈ એમ ના કરવું, બીજું કોઈ કે એમ ના કરવું. તમારો આત્મા શું કહે છે એ પ્રમાણે આગળ વધવું. હવે મિત્રો જુઓ કે ઘણા મિત્રો એવું કહે છે કે પ્રોફિટ બુકિંગ કરી દેવું. આ વાત સાચી છે, પરંતુ હું એવું નથી કરતો. મને જે સારી કંપની ગમે છે, જે કંપનીમાં પોટેન્શિયલ છે એ કંપની હું વેચતો નથી. 3 થી 4 વર્ષ 5 વર્ષ એને સમય આપું છું. હવે આપણે એક દાખલો લઈએ કે કલ્યાણ જ્વેલર્સ, પછી બરોડા બેંક. બરોડા બેંક 3 વર્ષ પહેલાં 60 રૂપિયા હતો અને 258.80 પહોંચી ગયો. અહીંયાથી આશરે ધીમો પડ્યો અને થયેલા 3-4 મહિનાથી આશરે ચાલતો નથી. કલ્યાણ જ્વેલર્સ 388, 300 આ ભાવે ચાલતો હતો. એક વર્ષમાં ખૂબ રિટર્ન આપ્યું. પરંતુ જો ધારો કે તમે 350 રૂપિયામાં આશરે કલ્યાણ જ્વેલર્સ ખરીદી લીધો અને 400 કે 388 કે 390 આસપાસ તમે વેચી દીધો, તમને પ્રોફિટ મળ્યું. પરંતુ આવી કંપનીમાં તમે પ્રોફિટ બુક કરો તો બીજી વખત તમે એ કંપનીમાં એડ થઈ શકતા નથી.
એના ઘણા કારણો. જેમ કે તમારો મૂડ બીજી કંપની ગોતવામાં જતો રહે. તમે એ કંપનીમાં પાછા આવશો એ ગેરંટી કોઈ નથી. તો તમે સારો એક સ્ટોક ગુમાવી દીધો. પ્રોફિટ બુકિંગ કરી 10-20% લોભમાં સારામાં સારી કંપની તમારા પોર્ટફોલિયોમાં તમે ગુમાવી દીધી. આજ સુધી મારા પોર્ટફોલિયોમાં કેટલી કંપનીઓ આવી, કેટલી કંપનીઓ ગઈ. તમારા પોર્ટફોલિયોમાં એવું થતું છે, તમે કોઈ લીધો હોય, કોઈ આઈપીઓ લાગ્યો હોય અને તમને આઈપીઓના તમે પ્રોફિટ બુકિંગ કરી નાખ્યું. બધા છે તો તમે રાખી શકવાના નથી. પરંતુ જેના પોર્ટફોલિયો મજબૂત બનાવવો હોય એના પાર્સ ડિફેન્સ એવો છે. જે આઈપીઓ લાગ્યો આજ સુધી પડ્યો છે 15,000માં 1 લાખનો નફો છે. મિત્રો, તમારે સારો શેર એક ખૂણામાં મૂકી દેવો પડશે, તો જ તમારો પોર્ટફોલિયો મજબૂત બનશે. તમે બધું તમારું જે લેસન છે, જે તમારો પોર્ટફોલિયો છે, એ તમે બધું જો 10% 5% પ્રોફિટમાં વેચી દેશો, તમારા પોર્ટફોલિયોમાં કોઈ સારો શેર નહીં હોય. હા, વેચી દેવરાય. તમને ના ગમતો હોય, કોઈ તમને ધારો કે આઈપીઓ લાગ્યા હોય 3-4, તો એમાં સારા સેક્ટરની સારો ગ્રોથ કરવાવાળી કંપની નીચા ભાવથી, ધારો કે ઈરેડા જેવા ભાવથી કંપની મળી હોય 32 રૂપિયા પોર્ટફોલિયોમાં, તો પછી વધઘટ શું થતો એની ચિંતા એક બાજુ મૂકી અને એ પોર્ટફોલિયોમાં એ શેરની ખૂણામાં પડ્યો રહેવા દેવો અને સમય આપવો પડે, તો પૈસા બનશે. ઘણા મિત્રો એવી માણસો એવા પણ હોય છે અને એ પણ સાચા હોય છે કે 10% 20% ફટકારી મારવાના. નફો લીધો એ ગુજામાં જ મૂકી દેવાનો, બીજી વાત છોડો. શેર બજારમાંથી જેટલું કમાણા એટલું લઈ જ લેવું જોઈએ. રાખેથી આપણે કોઈ મેળાવે નહીં. એ વિચારસરણી હોય છે. આવી વિચારસરણી, મારા જેવી વિચારસરણી કોઈને હોય છે. હવે બજાર ટોચ ઉપર પહોંચી ગયું છે. કરેક્શન પણ આવે, પણ કરેક્શનથી ગભરાવાનું નથી. અને આવી ટોચ ઉપર કોઈ ખરીદી કરતાં બહુ સાચવે જ રહેવું જોઈએ. સાચવીની ખરીદી કરવી. કોઈ એન્ટ્રી લેવી હોય તો ખૂબ વિચાર કરીને એન્ટ્રી લેવાય. વિડીયો આવ્યો નથી કે જે ઝાપટેલો છે આવું ના કરતા પ્લીઝ. એનું કારણ છે બજાર 2-3 દિવસથી બજાર વધી ગયું છે અને બજાર ક્યારે ઘટવા મળે એ કોઈને ખ્યાલ નથી. એટલે સારી કંપની તમારા રડારમાં રાખો, એની નોંધ કરી રાખો, એના ફંડામેન્ટની નોંધ કરી રાખો. અને જ્યારે બજાર ઘટે તો થોડા હિસ્સા કરો મિત્રો. અને 4-5 કંપનીઓ, દમદાર કંપનીઓ, સારા સેક્ટરની કંપનીઓ તો તમે પડી રાખો. અને બાકીનું જે નવું જો એમાં પ્રોફિટ બુકિંગ કરેલો એ જુદી વાત છે. પણ જેનું ભાવિ ઉજ્જવળ છે, સતત વર્ષો વર્ષ એ કંપનીઓ નફો કરે, આવી કંપનીઓ રાખો મિત્રો. તો તમને 5 વર્ષે તમારા પોર્ટફોલિયોમાં કંઈક દેખાશે. %10, 10%, 25% તમે એ પૈસા તમારા પાસે આવશે, જશે, ક્યાં જશે એ તમને ખ્યાલ નહીં આવે. ધારો કે મેં આજે 500 શેર લીધા, 10% પ્રોફિટ મળ્યું. આપણે 10% પ્રોફિટ મળ્યું, મેં વેચી દીધા. હવે 10%ને જે મારી મૂડી ભેગી કરી અને મેં બીજી કંપનીમાં લીધી, ત્રીજી કંપનીમાં લીધા. એમ કરતાં પૈસા તો મારા પાસે વધ્યા, પરંતુ ક્યાં પૈસા ઓછા થયા. પરંતુ મને પાસે મારો એવો સ્વભાવ થઈ જાય કે કૂદકા મારવાનો સ્વભાવ થઈ, સ્થિર થવાનો સ્વભાવ પછી ના. એટલે તમારે શું કરવું એ તમારે વિચારવાનું. આ તો મેં મારા વિચારો રજૂ કર્યા. મારા વિચારો અમુકને નહીં ગમતા હોય એ પણ હોય, અમુકને ઠીક લાગતા હશે. ઠીક છે, કોમેન્ટ કરજો. કોમેન્ટ કરો તો ખ્યાલ આવે કે ભાઈ તમે આ વિચારો સાથે સહમત છો
તમારા વિચારો શું કહેવા માગે છે, પરંતુ 90% માણસોના વિચારો એવા હોય કે સારી કંપની, મજબૂત ફંડામેન્ટવાળી કંપની, સારા સેક્ટરની કંપની લોંગ ટાઈમ માટે રાખી શકાય અને તો જ પૈસા બને. થેન્ક યુ, આભાર.